15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વિશાખા ફાઉન્ડેશન દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી છાત્રોને ₹40 લાખની શૈક્ષણિક કિટ્સનું વિતરણ. આચોડની કુમાર શાળા, કન્યા શાળા તેમજ દેનવા શાળાના 792 જેટલા બાળકોને શૈક્ષણિક કિટ્સ અર્પણ કરાઈ. આમોદ તાલુકાના આચોડ ગામની કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા તેમજ દેનવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત ₹40 લાખની કિંમતની શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ સરસ્વતી માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આમંત્રિત મહેમાનોનું શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર બ્રજેશ કુમાર, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિસ્ટ રવિ ત્રિવેદી, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિસ્ટ પંકજસિંહ ગંગવાર, ચીફ મેનેજર HR શ્રીમતી બિંદુ પ્રસાદ નાયર, CSR ઇન્ચાર્જ જીતેન્દ્ર લાલવાણી, સિનિયર HR એક્ઝિક્યુટિવ જસમીતસિંહ સહિત ઓએનજીસીના અધિકારીઓ તેમજ વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આછોદ ગામની કુમાર અને કન્યા શાળામાં વન બેઝિન વડોદરા તરફથી આજે લગભગ 40 લાખ જેટલી કિંમતની કીટ આ શાળામાં ભણતા બાળકોને અર્પણ કરવામાં આવી છે. આ કીટમાં વોટર બોટલ, લંચ બોક્સ, સ્કૂલ બેગ, ક્રેયોન કલર, બોલપેન, પેન્સિલનું બોક્સ, 12 રજિસ્ટરનું પેક, સાથે જૂટ બેગ, 2 જોડ યુનિફોર્મ, બાળકોને ભણવામાં લાગતી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ કીટની અંદર સમાવેશ કર્યું છે. વન બેઝિન વડોદરા દ્વારા આજરોજ 3 ગામની અંદર આ રીતના પ્રોગ્રામ છે, દેનવા અને આછોદ કુમાર અને કન્યા શાળામાં. આ પ્રસંગે ઓએનજીસીમાંથી શ્રી બ્રજેશ કુમાર, ચીફ જનરલ મેનેજર, તેમજ શ્રી રવિ ત્રિવેદી, સુપ્રિન્ટેન્ડન્ટ, શ્રી પંકજસિંહ ગંગવાર, સુપ્રિન્ટેન્ડિંગ, મિસિસ બિંદુ પ્રસાદ નાયર, ચીફ મેનેજર HR, શ્રી જીતેન્દ્ર લાલવાણી સર, સિનિયર HR, શ્રી જસમીતસિંહ, સિનિયર HR એક્ઝિક્યુટિવ સાહેબોએ ખાસ ઉપસ્થિત રહી એમના હસ્તે લગભગ 793 જેટલા બાળકોને આ કીટ અર્પણ કરી છે અને એમના અભ્યાસ માટે તેઓ ખૂબ ચિંતા કરી રહ્યા છે કે બાળક આજે એક યુનિફોર્મ પલળેલો હોય અને બીજો યુનિફોર્મ ના હોય ત્યારે બાળક શાળાએ આવવાનું ટાળતા હોય, તો એવા કેસની અંદર આ બધા બાળકોને 2 જોડ યુનિફોર્મ આપવામાં આવ્યા છે અને આ ગામ માટે સારું એવું ઘણું સારું કામ વડોદરા વન બેઝિન દ્વારા કરવામાં આવ્યું છે.